નમસ્કાર, અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા અને આજનો દિવસ છે એટલે કે 10 નવેમ્બર ભાજપ માટે એક અચ્છે દિન ચોક્કસથી કહી શકાય, કારણ કે આજે ભાજપ માટે જે પેટા ચૂંટણીમાં યોજાયેલી જે તમામ બેઠકો હતી 8 બેઠકો તેના પર ભાજપે આખરે જીત મેળવી લીધી છે અને ભાજપે જે કહ્યું હતું તે કરીને બતાવ્યું છે। આ સાથે જ નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ તેવા CR પાટીલ જેની આગેવાની હેઠળ આ 8 બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ હતી અને જેમાં છડેચોક કહેવામાં આવ્યું હતું કે 8 બેઠકો ભાજપ પોતાના કબજે કરશે અને જનતા જ ભાજપને વોટ આપશે અને તે પ્રકારે જ આજે પરિણામો સામે આવ્યા। ત્યારે પેટા ચૂંટણીમાં જીત થઈ છે। આ ભવ્ય જીતને લઈને અમારા સંવાદદાતાએ મુખ્યમંત્રી સાથે વાતચીત કરી। કોંગ્રેસ પાસે રહેલી કોંગ્રેસની 8 બેઠકો જે હતી એ આજથી લેવામાં ભારતીય જનતા પાર્ટીને સફળતા મળી છે। ત્યારે સફળતાનો શ્રેય કોને જાય છે? અમારી સાથે વાત કરશે મુખ્યમંત્રી વિજય રૂપાણી। કેવી રીતે જીત્યા તમે આ તમામ બેઠકો? ચૂંટણીમાં તો દરેક વખતે દરેક પોલિટિકલ પાર્ટી મહેનત કરતી હોય છે, એટલે આ સફળતાનો યશ ખરા અર્થમાં તો મતદારોને જ છે। મતદારોએ કોરોનાના સંક્રમણમાં પણ ભારે મતદાન કર્યું, ચૂંટણીના પરિણામોમાં પણ ભારે લીડ આપી છે। ડાંગમાં ઇતિહાસમાં આટલી મોટી લીડ કદી કોઈ દિવસ કોઈને મળી નથી। 30,000થી વધુ મતે આગળ છીએ અમે। આજ દેખાડે છે કે પ્રજાએ જ ભારતીય જનતા પાર્ટી ઉપર જે પ્રેમ અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે, આખો યશ પ્રજાને છે। આગામી સમય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ થવાની છે, તો એના માટે તમારી રણનીતિ શું રહેશે? અમે પ્રજા વચ્ચે આ જ વિષય લઈને જાશું કે ભારતીય જનતા પાર્ટી પાસે મજબૂત નરેન્દ્રભાઈ મોદી જેવું નેતૃત્વ છે, નેતા મજબૂત છે, નિયત અમારી ચોખ્ખી છે, માત્ર વિકાસ એક જ નિયત છે અને અમારી નીતિ પણ સાફ છે। ગરીબો, અંત્યોદય, કિસાનો, ખેડૂતો એના કલ્યાણકારી એ અમારી નીતિઓ છે। એટલે નેતા, નીતિ અને નિયત આ બંનેમાં અમે સ્પષ્ટ છીએ। આ વાત લઈને પ્રજા વચ્ચે ફરીથી જશું, પરંતુ જે અત્યારે પરિણામો આવ્યા છે એટલે જ મેં કીધું છે ને કે આ તો ટ્રેલર છે। આવનારા દિવસોની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને 2022ની વિધાનસભાની ચૂંટણી એ મહત્વની બનશે। કોંગ્રેસ દ્વારા ગદ્દાર અભિયાન ચલાવવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય ખરીદે છે, એ અભિયાનને જાકારો મળ્યો છે, તમે કેવી રીતે જુઓ છો? એટલે જવાબ પ્રજાએ જ આપી દીધો, પછી મારે જોવાનો સવાલ જ નથી આવતો। કોંગ્રેસે જૂઠાણા જ ચલાવ્યા છે, કોંગ્રેસે આક્ષેપો જ કર્યા, કોંગ્રેસ પ્રજા વચ્ચે જઈ શકતી નહોતી, એની પાસે પ્રજા વચ્ચે જવાના કોઈ મુદ્દા પણ નહોતા, એટલે આવા ગોબલ્સ અને ખોટા પ્રચારો જ ચલાવ્યા છે। જે પ્રકારે તમારો ભવ્ય વિજય છે તમામ બેઠકો પર થયો છે, ત્યારે આગામી સમયમાં મંત્રીમંડળ વિસ્તરણ કરવામાં આવશે? કોઈ અત્યારે મંત્રીમંડળ વિસ્તરણની વાત નથી। બોર્ડ નિગમની જે ભવિષ્યમાં અમે લોકો પાર્ટીની સાથે રહીને અમે યોગ્ય સમયે નિર્ણય કરીશું। જે પ્રકારે તમને ભવ્ય સફળતા મળી છે, અત્યારે હાઈકોર્ટમાં પણ એક મેટર પેન્ડિંગ છે, ભાઈ ચૂંટણી વહેલી થવી જોઈએ, અગાઉ મોકૂફ રાખવાથી હવે એમ કહે છે કે ભાઈ વિધાનસભાની ચૂંટણી થઈ શકતી હોય તો કોર્પોરેશન ચૂંટણી પણ થવી જોઈએ, સ્થાનિક સ્તરે તમે શું માનો છો? એટલે એ ચૂંટણી પંચે નિર્ણય કરવાનો છે, જ્યારે ચૂંટણી પંચ જે નિર્ણય કરશે અમે તૈયાર છીએ। બિહારમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થઈ રહ્યો છે, એને કેવી રીતે જુઓ છો? એટલે દેશ આખામાં દેશની જનતાએ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે એને એન્ડોર્સમેન્ટ કર્યું છે, એને સ્વીકાર્યું છે લોકોએ। મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમનું સ્પષ્ટપણે માનવું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે કામો કરવામાં આવશે એના આધાર ઉપર જીત મળી છે। આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તાઓના બોર્ડ નિગમમાં પણ સ્થાન આપવામાં આવશે અને વિસ્તરણ કરવાની હાલ કોઈ યોજના નથી। કેમેરા નરેશ મોરી સાથે હિતેન્દ્ર બારોટ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે સંવાદદાતાએ વાતચીત કરી હતી, તેઓએ પણ આ જીતે વધાવી છે અને મહેનતનું ફળ હોવાનું જણાવ્યું છે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે 8 બેઠકો ભાજપે કબજે કરી છે। ત્યારે આ તરફ પરેશ ધાનાણી જેઓ દ્વારા પણ ટ્વીટ કરવામાં આવી છે અને તેઓએ કહ્યું છે કે જનાદેશનો નત મસ્તકે સ્વીકાર કરું છું, પરિણામે અમારી ઉણપોનો અરીસો છે, મંદી, મોંઘવારી તથા બેરોજગારીને હરાવી છે, કાળા ધનના કોઠરાઓનો જ્વલંત વિજય થયો છે। એટલે આ પ્રકારે તેઓએ સાર્કાસ્ટિક લેંગ્વેજ યુઝ કરી છે। જેવી શું કહેશો, તમારી જબરજસ્ત જીત થઈ છે, શું માનો છો?
સૌ પ્રથમ બધા મીડિયાનો ખૂબ ખૂબ આભાર. અત્યાર સુધી તમે જે કાંઈ અમને સહકાર દીધો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજે મતગણતરીમાં લગભગ 17,000 ઉપર મતથી હું વિજય થયો છું. મારા મતદારોનો, મારા પાર્ટીના તમામ મેમ્બરો, જેટલા હોદ્દેદારો છે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ જીત મારી નથી, પાર્ટીની જીત છે અને મેં કરેલા કામની પણ જીત છે. આજે જે કાંઈ થયું છે એ પાર્ટીના હિસાબે હું વિજેતા થયો છું, ત્યારે પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારા તમામ નેતાઓ, મારા તમામ હોદ્દેદારો અને મારા તમામ મતદાર ભાઈઓ અને બહેનો, મારા વિસ્તાર ધારી, બગસરા અને ખાંભાના દરેક ગામ અને દરેક સિટીના બધા મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ જ રીતે જે મને જે રીતે જીતાડ્યો એ રીતે હું મારા વિસ્તારના, મારા ધારી, બગસરા, ખાંભાના ગામડા અને સિટીના ખૂબ કામ કરી છે. હું જાહેરમાં સૌને બાંહેધરી આપું છું. આપના મત વિસ્તારની જે ભાવિ વિઝન શું વિકાસ ધારી માટે ખાસ કહી શકાય? મારા વિસ્તારનો, મારા ગામડું જે કાંઈ કે એ મારે કામ કરવા માટે હું બંધાયેલો છું. હું એક ગામડાનો કાર્યકર છું, ત્યારે મારા ગામડાના તમામ મતદાર ભાઈઓ બહેનો જે કામ કહે છે, એના વિકાસના કામ જે છે ગામડાના, એ જે તમામ કામ નાના મોટા કામ છે હું સરકારમાં બેસું અને સરકારનો જ્યારે ધારાસભ્ય છું ત્યારે પૂરા પ્રયત્નો કરીને દરેક ગામને ન્યાય મળે એના સતત પ્રયાસ કરીશ. રણનીતિ કામ કરી ગઈ ધારીમાં? રણનીતિ વિકાસ સિવાય કોઈ વસ્તુ કાંઈ છે નહીં. આજે હું એક સત્તાધારી પાર્ટીનો એક ઉમેદવાર છું, રાષ્ટ્રીય પાર્ટીનો ઉમેદવાર છું. લોકોએ મને સ્વીકાર્યો છે, લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. મહાન પાર્ટી, એક રાષ્ટ્રીય પાર્ટી છે, ત્યારે આ જીત પાર્ટીની ગણાય, મારી ન ગણાય. હું એક પાર્ટીના સેવક તરીકે કામ કરીશ. જેવી કાકડિયા જોડે છે તેમની સાથે વાત કરીશું. જેવી જીત કોની? તો જેવી કાકડિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું જીતને લઈને તેઓએ ખુશી વ્યક્ત કરી. તેઓએ કહ્યું કે ભાજપ ખેડૂત વર્ગને રાજી કરવામાં સફળ રહી છે. આપણે જણાવી દઈએ કે ધારી જ્યાં સૌથી ઓછું મતદાન નોંધાયું હતું અને તે શા કારણે તે સવાલ હતા, પરંતુ આ ઓછું મતદાન પણ ભાજપને ફળી ગયું અને જેના કારણો કંઈક આ રીતના છે. અતિ આત્મવિશ્વાસમાં રહેવું કોંગ્રેસને ભારે પડ્યું. અનેક ટ્વીટ પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવ્યા, પરંતુ તેની લોકો પર કોઈ અસર ન થઈ. સ્થાનિક રાજકારણમાં કાકડિયા સક્રિય રહ્યા અને તેઓની આ સક્રિયતા તેમને મત અપાવવામાં સફળ રહી. બિન અનુભવી ચહેરો કોંગ્રેસે એટલે કે સુરેશ કોટડિયાને ઉતાર્યો હતો, તે તેમની કોશિશ નાકામ રહી. તો લીંબડી બેઠક જેના પર રસાકસીનો જંગ હતો, તે બેઠક પર પણ ભાજપે ભવ્ય વિજય પ્રાપ્ત કરી. ચેતન ખાચરને હરાવી કિરીટસિંહ રાણાએ વિજય પ્રાપ્ત કર્યો છે. ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા આપણી સાથે છે. બાપુ, પ્રથમ પ્રતિક્રિયા શું? પ્રથમ વિસ્તારના સર્વેનો હું તો હૃદયપૂર્વક આભાર એટલા માટે માનીશ કે સર્વે જ્ઞાતિનો અને મારા સૌ કાર્યકર્તા મિત્રોનો, કે લીંબડી ચૂડા સાયલાના બધા જ કાર્યકર્તાનો હૃદયપૂર્વક આ વિધાનસભા 61 વતી હું આભાર માનું છું. મારી ટીમનો પણ આભાર માને. જિલ્લાના પ્રમુખ શ્રી માન્ય દિલીપભાઈ, મહામંત્રી શ્રી માન્ય જગદીશભાઈ, માન્ય હિતેન્દ્રસિંહ, એ પણ અત્યારે ઇન્જર્ડ છે અને દવાખાનામાં છે. મારા પાર્ટીના તમામ અને મારા આરસી ફળદુ સાહેબ એ અમારા આ સીટના પ્રભારી હતા અને પ્રભારી તરીકે પણ અમારા નીતિનભાઈ ભારદ્વાજ, આ ત્રણેય મળીને આ સીટ માટેની જે કાર્યકર્તા સાથે કામ અને મિટિંગો કરી, એના કારણે મિત્રો કાર્યકર્તાની આ તમામ મહેનત હતી એટલે આ વિધાનસભા જીતી શક્યા છે. બાપુ, ખાસ કરીને જીતનો શ્રેય એ કોને આપશો? જે રીતે સમગ્ર ગ્રાઉન્ડ ઉપર કામ થયેલું છે, શ્રેય કોને આપશો? શ્રેય સર્વે મારા સૌ કાર્યકર્તા મિત્રોને, કારણ કે નાનામાં નાનો કાર્યકર્તા છેવાડાના ગામડા સુધી કાર્યકર્તાએ આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે. એમનો પહેલા શ્રેય આપીશ, એમનો હું આભાર પણ માનું છું. વિસ્તાર માટે પ્રાથમિકતા શું હશે? કયા વિકાસના કાર્યોની પ્રાથમિકતા? વિસ્તાર માટે પ્રાથમિકતા જે કંઈ મહત્વના કામો હતા એ અમે કર્યા છે. જે સાયલામાં પણ કામો કરવાના રહેતા હશે તો પણ અમે સરકાર ભારતીય જનતા પાર્ટીની છે. માન્ય વિજયભાઈ મુખ્યમંત્રી છે અને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના કારણે ખેડૂતોને હમણાં અમારે અતિવૃષ્ટિ હતી, એમાં પણ ખૂબ મોટું ફંડ એકરે હેક્ટરે જે 20,000 રૂપિયા દેવાના હતા એ તમામના ફોર્મ ભરીને અમે આ ટાઈમે અપાવ્યા છે અને હજી પણ એવું કંઈ બાકી રહેતું હશે એ કાર્ય અમે કરીશું એવો જનતાને વિશ્વાસ આપો. કાર્યકરોમાં આંતરિક વાત ચાલે છે કે બાપુનું મંત્રીપદ હવે નિશ્ચિત છે, લાગે છે? મંત્રીપદ અમારા માટે કોઈ નવાઈ નથી. પાર્ટીનો કાર્યકર્તા એ સૈનિક હોય છે. ગમે જવાબદારી મળી અમારા માટે સાધન હોય છે અને સાધન મળશે તો અમે પબ્લિકનું કામ કરતા હોય છે એમ કરીશું. બાકી ન મળે તો પણ આ વિસ્તારના કામ હું જેટલું બની શકે એટલું ઝડપથી કરવાનો છું અને ખૂબ મહેનત પણ કરવાનો છું. છેલ્લો પ્રશ્ન, 8 બેઠક ઉપર જે રીતના પરિણામો રહેલા, કઈ રીતે જુઓ છો? 8 પરિણામ આવે તો તમે સમજી શકો છો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એના કામો અથાગ થયેલા છે. માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, આ બંને પીએમ અને સીએમના કામો જે
રાજ્યમાં ચાલે છે એના કારણે સૌનો સાથ સૌના વિકાસના કારણે કોઈ જ્ઞાતિ જાતિના વાડા નથી. હવે ધીમે ધીમે ચુકાદો આપણે માન્ય રાખવાના, એમાં કંઈ વાંધો નહીં મળે. અને 25 થી 30 કરોડ રૂપિયા સીધા લોકોને 500 300 10 હજાર આપવામાં આવ્યા, આખાને આખા ખરીદી લેવામાં આવ્યા, તો પછી નાના માણસો શું કરે? શું તમે હાર સ્વીકારી લીધી? સ્વીકારી લેવા પડે ને, એમાં બીજો સવાલ જ નહીં આવે ને. ક્યાં ઊણું પડ્યું છે? ઊણું ક્યાં નહીં, છેલ્લા 2 દિવસમાં પૈસાનો મારો ચલાવ્યો અને આખી સરકાર અહીંયા આવી પડેલી, મિનિસ્ટરો આવેલા, ધારાસભ્ય આવેલો, મુખ્યમંત્રી આવેલો, પણ આપણે માન્ય પણ આ કપરાડાની પ્રજાને 25 વર્ષથી સરકાર છે, પાણી, રોજી અને શિક્ષણ અને જે ટાવરની પકડે એ વ્યવસ્થા કરી આપવી જોઈએ. આપણે તે એક સવાલ એ છે કે જે વારલી સમાજના વોટની વાત હતી તે પણ ટોટલ વોટ નથી થયા. કોઈ એ લોકો બધાને દરવાજો છે જી જે વારલી સમાજના જે વોટ હતા, જે 80,000 વોટ કહેવાતા હતા, એટલા વોટ પણ નથી થયા. એ નહીં થયા તો હવે ખૂબ પૈસા આપ્યા એટલે પુરાવા છે તમારી પાસે? તમે પૈસાની વાત કરી રહ્યા પુરાવા છે જ ને, એમાં સવાલ જ કયા પ્રકારના તમારી પાસે પુરાવા છે? તમે કહી રહ્યા છો કે પૈસા આપ્યા છે, કયા પ્રકારના પુરાવા છે તમારા? લોકોને 10 હજાર હાથમાં આવે, 50 હજાર આપીને વેચવા જાય, એ તો પુરાવા જ છે ને અમારી પાસે, એમાં સવાલ જ નહીં મળે ને. નહીં હારી જવાનો સવાલ જ નહીં મળે. આ તો નહીં, અમારો નિર્ણય સાચો જ હતો, પણ આખરે છેલ્લે આખી સરકાર આવી પડી હોય તો પછી બીજા શું કરે નાના માણસો? હવે શું? હવે તમારી શું ઈચ્છા છે? કાંઈ નહીં, અમે તો લોકોનો કામ શું અપીલ હશે? નહીં ને, જીતુભાઈ જીતી ગયા છે તો એને અમે સરકાર ને અભિનંદન, એમાં શું બીજું? હા, લોકો જે 25 વર્ષથી કામ નહીં કરેલ તો હવે કરવા જોઈએ, તો કેવા કે ભાઈ રિયા એમ. અને સરકાર છે તો પૈસાનો તો જોઈએ એટલો મારો ચલાવ્યો છે, એમાં કોઈ શંકા નહીં મળે, એ તમને પણ ખબર છે. કેટલા પૈસા આપ્યા છે? અરે 25-30 કરોડ આપ્યા હોય, 1-2 રૂપિયા નહીં. અમારે શું પ્રલોભન આપવાના? બાબુભાઈ જગ્યા પર ઉભા રહીને બોલો, ચાલો નહીં, બધું ડિસ્ટર્બ થાય છે. શાંતિથી ઉભા રહો. અમે પ્રલોભન કોઈને આપ્યું જ નથી. મોડું દેખાય એવું કરો. અમે પ્રલોભન કોઈને આપ્યું જ નથી ને આપીએ નહીં. અમે તો આ કપરાડાની પ્રજાને ચૂંટણી પંચમાં જાણ કરશો કે એની રજૂઆત કરશો? એ ચૂંટણી પંચને શું કરવાનું? લોકો જાણતા છે, પછી ચૂંટણી પંચને શું કરવાનું હોય? બધા તમે પણ જાણો છો, એમાં સવાલ જ નહીં પેદા થાય. પણ આક્ષેપનો સવાલ નહીં, તમને બધાને જ ખબર છે મીડિયાવાળાને કે ભાઈ આ કપરાડાની અંદર 25 વર્ષથી ભાજપની સરકાર છે, છતાં આજે ટાવરનો પ્રોબ્લેમ છે, તે શેનો છે? તેનો તે જ છે, રોજી નથી. બીજું કે આ કપરાડાની અંદર જે મોટા મોટી ડુંગળીઓ છે બધી જ સરકાર લઈ લેવાના ને ખાનગી કંપનીને આપી દેવાના, આ લોકોને જંગલથી ભગાડી દેવાના. એવું લાગે છે કોંગ્રેસના સંગઠને તમને સમર્થન કર્યું છે કે? અરે સંગઠને બધાએ જ કર્યું, કોઈ નહીં કર્યું એવું નથી. રિઝલ્ટ કેમ ન આવ્યું? રિઝલ્ટ કેવી રીતે આવે? આખી સરકાર આવીને અહીં પડી પછી ક્યાંથી આવે? 25 તમને એવું લાગે છે કે કોંગ્રેસ જે નેતાઓ છે તમને સાથ નથી આપ્યો? નહીં, બધાએ સાથ આપ્યો, કોઈ નહીં સાથ આપ્યો નથી. તમને તમારા સમાજે જ હરાવ્યા છે એવું લાગે છે? 60% થી વધારે વસ્તી તમારા સમાજની છે. તમારા બૂથ મોટા પોંડાના જે 4-5 બૂથો છે એની અંદર પણ 50-50 ના એ પ્લસ થયું છે. પ્લસ તો 1-2 સિવાય તમારું બૂથમાં બી માઇનસ. નહીં, 1 બૂથો હોય, બાકી બધે પ્લસ જ છે. ચાલો બસ. તો એક તરફ જ્યાં ભાજપે જ્વલંત સફળતા હાંસલ કરી છે, ત્યારે આ તરફ બાબુભાઈ વરઠાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યા છે કે પૈસાથી ખરીદવામાં આવ્યા છે, લોકોને રૂપિયા આપીને જીત મેળવી છે. 25 થી 30 કરોડ ભાજપ તરફથી આપવામાં આવ્યા છે અને ભાજપે રૂપિયા આપીને વોટ મેળવ્યા હોવાનું બાબુભાઈ વરઠાનું આ નિવેદન છે. એટલે કે હવે જ્યારે ભાજપની જીત થઈ ચૂકી છે, ત્યારબાદ કોંગ્રેસ રૂપિયા આપીને વોટ લીધા હોવાના આક્ષેપો કરી રહી છે. આ પહેલા જે પેટા ચૂંટણી યોજાઈ હતી અને પક્ષ પલટો કરીને જે ઉમેદવાર ભાજપમાં જોડાયા હતા તેમના પર સતત ગદ્દારના વાર કરી પ્રહાર કરાયા હતા અને હવે જ્યારે ભાજપ દ્વારા જીત હાંસલ કરી દેવાય છે, ત્યારે કોંગ્રેસ તરફથી કંઈક આ પ્રકારે પ્રતિક્રિયા આવી રહી છે. આ અંગે પરેશ ધાનાણી દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યો છે અને તેઓએ કહ્યું છે કે જનાદેશનો હું નતમસ્તકે સ્વીકાર કરું છું, પરિણામે અમારી ઉણપોનો અરીસો છે.
મંદી, મોંઘવારી તથા બેરોજગારીને હરાવી અને કાળા ધનના કોથળાઓનો થયો છે જ્વલંત વિજય. જી હા, એટલે પહેલેથી જ જે 8 ઉમેદવારો છે તેમના વિશે કહેવામાં આવી રહ્યું હતું કે તેઓએ પૈસા લઈને રાજીનામું આપ્યું છે અને પેટા ચૂંટણીમાં લડી રહ્યા છે. હવે તેઓએ કાળા ધનના કોથળાનો જ્વલંત વિજય થયો છે તેવું કરીને પણ આ જ પ્રકારે ભાજપ અને આ ઉમેદવારો પર આક્ષેપ કર્યા છે. પરંતુ તેઓએ પણ કહ્યું છે કે જનાદેશને હું નતમસ્તક છું. વિપક્ષ નેતા પરેશ ધાનાણી ચૂંટણી પહેલા પણ ખૂબ જ વરસ્યા હતા. આવો સાંભળીએ આ પહેલા તેઓનું શું કહેવું હતું. આ ભાજપ વાળાની માના હમ 8માંથી એકોય વિધાનસભામાં એનું ખાતું નહીં. વેલકમ બેક. ભારે રસાકસીવાળી લીંબડી બેઠક પર વિજય મેળવનાર ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા જીત્યા બાદ ભાવુક થઈ ગયા હતા. એક મારો કાર્યકર્તા, મારો ભાઈ જેવો કાર્યકર્તા એમને ગુમાયો છે, એટલા માટે મને પોતાને ગાબુ નાગજીભાઈ 3651, ગોયલ રાજેશભાઈ જે વિશ્વાસ હતો એના કરતા પણ વધારે જયંતિભાઈ 441, પંચાળા માવજીભાઈ 185, મુકોડા ગણપતભાઈ 166, મેટાલિયા તેજાભાઈ 658, રૂપાભાઈ રાઠોડ 235, વાઢેર હર્ષદકુમાર 192, વેલાણી લક્ષ્મણભાઈ 288, શૈલેષભાઈ પરમાર 651, સોલંકી ભીમજીભાઈ 963, તો કિરીટસિંહ રાણા કે જેઓ જીત બાદ તેઓને વધામણા આપવામાં આવી રહ્યા હતા અને તેઓની પ્રતિક્રિયા લેવામાં આવી રહી હતી તે સમયે તેઓ ભાવુક થઈ ગયા હતા. તેમનું કહેવું હતું કે એક સંનિષ્ઠ કાર્યકર જે તેમના ભાઈ જેવો હતો, ચૂંટણી સમયે આ કાર્યકરને તેઓએ ગુમાવ્યા છે એટલા માટે તેઓ ભૂલા પડી ગયા હતા. અને હવે તસવીરો ધારીની. જી હા, ધારીમાં પણ જશ્નનો માહોલ. જ્યાં સૌથી ઓછું મતદાન નોંધાયું હતું ત્યાં ભાજપ માટે ચોક્કસથી સારા સમાચાર આવ્યા. અહીં જેવી કાકડિયા દ્વારા જીતને લઈને વધામણા લેવામાં આવ્યા. અહીં જેવી કાકડિયા, વરિષ્ઠ નેતા નારણ કાછડિયા દેખાયા અને ત્યારબાદ નવનિયુક્ત જિલ્લા પ્રમુખ અહીં દેખાયા. તેઓએ તસવીરો પણ ખેંચાવી અને તેઓએ અભિવાદન પણ ઝીલ્યું. કારણ કે જેવી કાકડિયા કે જેઓ પોતાના એક નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા હતા. પેટા ચૂંટણીના પ્રચારમાં તેઓ એવું તો ભાન ભૂલ્યા હતા કે તેઓએ ખુદ ભાજપ જે કોંગ્રેસ પ્રેરિત વિસ્તારો છે, જ્યાં કોંગ્રેસના ધારાસભ્યો છે, ત્યાં પૂરતી ગ્રાન્ટ નથી આપવામાં આવતી તે પ્રકારનું નિવેદન આપી દીધું હતું. અને હવે અમે ભાજપ તરફથી લડીશું એટલે અમને ગ્રાન્ટ મળશે તેવું કહેવાયું હતું. અને ત્યારબાદ આ વાતને મુખ્યમંત્રી દ્વારા વાળવામાં આવી હતી. ત્યારે હવે જ્યારે જેવી કાકડિયાની જીત થઈ ચૂકી છે ત્યારે તેઓ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે અને તેઓ પોતાના જીતને લઈને સંનિષ્ઠ કાર્યકરો અને લોકોનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. લીંબડીમાં ભાજપની જીતના અનેક કારણો માનવામાં આવી રહ્યા છે, જેમાં કિરીટસિંહ રાણા કે જેઓ બહોળો રાજકીય અનુભવ પણ જણાવે છે. અહીં વરિષ્ઠ નેતા તરીકેની તેઓની છાપ છે. આ સાથે જ કોંગ્રેસ તરફથી જે ચેતન ખાચરને ઊભા કરવામાં આવ્યા હતા, એક નવો ચહેરો હતો, તેના પર વિશ્વાસ મૂકવા કરતા લોકોએ જે અનુભવી નેતાઓ હતા તેના પર વિશ્વાસ મૂક્યો. બોટાદના દ્રશ્ય, બોટાદમાં પણ જીતનો સ્વાદ ચાખ્યા બાદ ભાજપના ઉમેદવાર દ્વારા અભિવાદન ઝીલવામાં આવી રહ્યું છે. તેઓને હાર તોરા પહેરાવવામાં આવી રહ્યા છે. જો કે વિસ્તાર કોઈ પણ હોય, ભાજપ માટે અચ્છે દિન ફરી એકવાર શરૂ ચોક્કસ થઈ ગયા છે. જે બેઠકો ગુમાવી હતી 2017 વિધાનસભામાં તે ભાજપ પાછી મેળવી રહ્યું છે. પ્રજાના મનમાં ભાજપ પ્રત્યેનો જે વિશ્વાસ છે, નહીં તો આવું કોઈ ચૂંટણીનું વાતાવરણ નહોતું. જનરલ ચૂંટણી નહોતી, આ તો મધ્ય સત્ર હતી અને એમાં 20-20, 25-25 હજારની લીડોથી જીતે અને 50%, 60%ની અંદર મતદાન રહ્યું હોય તે બહુ મોટું ભારતીય જનતા પાર્ટી તરફનું. અને કોંગ્રેસે જે જુઠ્ઠાણા ચલાવ્યા, જુદી જુદી વિડીયો ક્લિપો વાયરલ કરી, જુદા જુદા જુઠ્ઠાણા ફેલાવ્યા, જુદા જુદા આક્ષેપો કર્યા, આ બધાનો જવાબ ગુજરાતની પ્રજાએ આજે આપી દીધો. હવે એમના માટે
હવે કોઈ પ્રશ્ન પૂછવાનો રહ્યો નથી, કારણ કે પ્રશ્નના બધા જવાબ આજના પરિણામોએ આપી દીધા છે. ગઢડા વિધાનસભાની ચૂંટણીની સાથે સાથે સમગ્ર ગુજરાતની પેટા વિધાનસભાની ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટી એ જીતી ચૂકી છે. જીત પહેલેથી ગુજરાતમાં નિશ્ચિત હતી અને દરેક ક્ષેત્રનો જે સર્વસમાવેશક વિકાસ કહી શકાય એવો વિકાસ એ ભારતીય જનતા પાર્ટી એ કરી રહી છે અને એટલા માટે મતદારો છે, લોકો છે, એ હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યા છે ને એટલા માટે ગઢડા પેટા વિધાનસભાની ચૂંટણી માનની આત્મારામભાઈ પરમાર છે જંગી લીડથી જ જીત્યા છે. તો આત્મારામ પરમાર જેઓ જંગી લીડ સાથે જીત્યા છે. ગઢડાનો એક નિયમ રહ્યો છે કે અહીં કોઈ પણ પક્ષ રિપીટ નથી થતો, ક્યારેક ભાજપ, ક્યારેક કોંગ્રેસ, ક્યારેક ભાજપ, ક્યારેક કોંગ્રેસ. ગત વખતે ભાજપે કોંગ્રેસે બાજી મારી હતી અને ત્યારબાદ આ વખતે ભાજપે બાજી મારી છે, પરંતુ ઉમેદવાર એક છે. સ્વાભાવિક છે, જીત બાદ ભાજપમાં હાલ હરખની હેલી છે. 8 બેઠકો પર જીતનો વિશ્વાસ કરનાર ભાજપ જે છે તેણે જે પણ ફેક્ટર્સ કામે લગાવ્યા, પેટા ચૂંટણી કરાવવામાં આવી અને એ જ ઉમેદવારને રિપીટ કરાવવામાં આવ્યા જે કોંગ્રેસ તરફથી લડી રહ્યા હતા અને તે જ ઉમેદવાર ફરી એકવાર જ્વલંત સફળતા સાથે ફરી એકવાર વિધાનસભા જશે. 8 બેઠકોની પેટા ચૂંટણી કોંગ્રેસ માટે કંઈ ખાસ ન રહી, કંઈ ઉકાળી ન શકી કોંગ્રેસ. હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા બાદ પણ જે આ પહેલી ચૂંટણી યોજાઈ હતી કોંગ્રેસ માટે તે સારી સાબિત ન થઈ, પરંતુ ભાજપ માટે આ વધુ એક સફળતા ચોક્કસથી પ્રાપ્ત થઈ. બસ એ તો પ્રજા એ નક્કી કરવાનું હોય ને. રિપીટ થયું, ઘણા બધા કારણો હોય એમાં. શું મુખ્ય કારણ તમને લાગી રહ્યું? ખાસ તો જે અપક્ષ ઉમેદવાર હતા ને એ કારણ હતું મેઇન. તો અબડાસા બેઠકની પેટા ચૂંટણીમાં પ્રદ્યુમનસિંહનો વિજય થયો છે. પ્રદ્યુમનસિંહ આપણી સાથે છે. શું કહેશો, આજે જંગી બહુમતીથી વિજય થયો છે, શું કહેશો? આ એક ભારતીય જનતા પાર્ટીની સરકાર, કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર એની જે કામગીરી છે, એની જે યોજનાઓ છે, એક એક યોજનાનું નામ ગણાવી તો આપણે શાંત થાય. તો એના અને પછી હું જે કોંગ્રેસમાં હતો ત્યારે સરકારશ્રી કરીને જે કામો મેં રજૂઆત કરી હતી એ પણ કામ ઘણા બધા થયા. એટલે પૂરેપૂરો સરકારશ્રીને આ પબ્લિકને સરકાર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે અને એના લીધે જ આ બહુમતી આવી છે. ખાસ કરીને કહીએ તો ઇતિહાસ આ વખતે રચાઈ ગયો છે, કેમ કે રિપીટ ઉમેદવાર છે, જીતતો નથી, શું કહેશો? એટલે રિપીટ જીતવાને કહું છું ને, અગાઉ જે ચૂંટાઈ જાય એ પછી કોઈ ગામની મુલાકાત ન લે, કોઈનો ફોન ન ઉપાડે, કોઈ કામ ન કરે, તો હું તો સખત પ્રજા વચ્ચે રહ્યો છું અને ભારતીય જનતા પાર્ટીનો જે સરકારનો કામો છે એના લીધે આ સીટ બહુમતીથી આવી છે. હવે આગળ ક્યાં કામો કરશો? પહેલા હવે જે કામો છે આપણે પ્રજાના, ખાસ નર્મદાના પાણી માટે કોશિશ કરીશ, પછી આ જે રેવન્યુના કામ છે, પછી પશુપાલકના, ટ્રકોલિંગના, ખેડૂતોના, જે આપણા વિસ્તારના સ્થાનિક રોજગારી, એટલે એના માટે પૂરેપૂરા પ્રયત્ન કરીશ. કોરોના કાળ વચ્ચે પણ આટલી જંગી લીડથી તમે જીતા છો, કહેશો? કોરોનામાં જે સરકારશ્રીનો જે નીતિ નિયમ પ્રમાણે એક બૂથ ઉપર બધે રાખેલું અને પૂરેપૂરી એની અમલવારી થઈ છે અને પ્રજાએ એકદમ ખુશીથી ધીમે એના માટે સરકારશ્રીએ બૂથ પણ વધારી દીધા હતા, એટલે એના લીધે કોઈ તકલીફ થઈ નથી અને 2 કલાક વધાર્યા, એના કારણે આ મોટામાં મોટી વોટિંગ થઈ અને બહુમતી આવી છે. આ હતા પ્રદ્યુમનસિંહ જાડેજા. તેઓ જણાવી રહ્યા છે કે આગામી સમયમાં છે વિકાસના કામો કરશે અને ખાસ કરીને કચ્છમાં નર્મદાનું નીર હોય અથવા તો રોડ રસ્તાની વાત હોય, તમામ જે કામો છે તેને આગામી સમયમાં હાથ ધરશે. કેમેરા પર્સન નવનીત લશ્કરી સાથે હરીન માત્રાવાડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ભુજ. તો આ તરફ બીજી એક બેઠક જે હતી મોરબીની બેઠક, અહીં બ્રિજેશ મેરજાને જીતતા જાણે કે આંખે પાણી આવી ગયા. પહેલા બ્રિજેશ મેરજા ખૂબ જ પાછળ ચાલી રહ્યા હતા કોંગ્રેસના ઉમેદવાર જયંતિલાલ પટેલથી, પરંતુ ધીમે ધીમે તેઓએ લીડ મેળવવાનું શરૂ કર્યું અને ત્યારબાદ બ્રિજેશ મેરજા જે છે તેઓએ પણ જીત હાંસલ કરી. અહીં સવાલ એ હતો કે આખરે બ્રિજેશ મેરજા જે છે તેઓને વોટ મતદારોના મળશે કે નહીં, કારણ કે આ પહેલા પણ વિડીયો સામે આવી ચૂક્યા હતા જેમાં ખેડૂતો દ્વારા તેમને સંભળાવવામાં આવી રહ્યું હોય, જે સ્થાનિક વિસ્તાર છે તેના કામ ન કરવામાં આવ્યા હોય, એ પ્રકારના આક્ષેપ તેમના પર કરવામાં આવ્યા હોય, પરંતુ તે છતાં પણ બ્રિજેશ મેરજા તેઓએ આજે જીત હાંસલ કરી છે આ બેઠક પરથી. પ્રજાએ ગદ્દારને પસંદ નથી કર્યો. પ્રજાએ માત્ર ને માત્ર સરકારી તંત્રનો દુરુપયોગ કરીને એમને મતો મેળવ્યા છે. પણ કરજણ સિનોરની પાવરની જનતા સાથે હું છું, હંમેશા રહીશ અને કાયમ રહીશું. આ ગદ્દારને તો 100%, નહીતર તો એ 50,000 માર્જિનથી જીત્યા હોત. પણ
સરકારી તંત્રનો દુરુપયોગ એમની જીતનું કારણ છે. જો કે એક તરફ જ્યાં કોંગ્રેસ દ્વારા વારંવાર કહેવામાં આવ્યું હતું કે ગુજરાતની જનતા ગદ્દારને પસંદ નહીં કરે, કોંગ્રેસ દ્વારા તો એક જ મુહિમ ચલાવવામાં આવી હતી કે ગદ્દારો જે છે તેઓ ફરી એકવાર ચૂંટણી લડી રહ્યા છે. તેમની પાસે જાણે કે કોંગ્રેસ પાસે અન્ય કોઈ મુદ્દો નહોતો રહ્યો. આ છતાં પણ કોંગ્રેસે જીત હાંસલ ન કરી. તો આખરે જેની રાહ જોવાઈ રહી હતી તે પરિણામો સ્પષ્ટ થઈ ગયા અને ભાજપે 8 બેઠક જે 2017માં કોંગ્રેસ પાસે હતી તે તમામ બેઠક પર જીત હાંસલ કરી અને તેની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સમાચારો પર સતત રાખીશું નજર, એક બ્રેક બાદ.